હવે જો આગળનો ટોપિક છે ગેલ્વનોમીટરનું એ મીટરમાં રૂપાંતર. આપણે કોઈ પણ પરિપથ હોય, ધારો કે આ રીતનો પરિપથ છે, સમજજો. આ રીતનો કોઈ પરિપથ છે, અહીંયા બેટરી જોડેલી છે અને પરિપથમાં અહીંયા કોઈ અવરોધ છે. આ અહીંયા કોઈ અવરોધ જોડેલો છે, આ છે. હવે થાય શું તમને ખબર છે કે અવરોધ બેટરી સાથે જોડેલો હોય એટલે બેટરીમાંથી પ્રવાહ પસાર થાય, અવરોધ મારફતે પ્રવાહનું વહન થાય. આ રીતે અત્યારે તમે પ્રવાહ નોંધો ને તો આ પ્રવાહ કેટલો હોય? V/R છે. V/R એટલે ધારો કે વોલ્ટેજ અહીંયા તમારો 10 વોલ્ટ છે, અવરોધ 2 ઓહ્મ છે, તો આ પરિપથમાંથી વહેતો પ્રવાહ 10 વોલ્ટ ભાગ્યા 2 એટલે 5 એમ્પિયર પ્રવાહ હોય. પણ આપણને તો ધારો કે ખબર હોય જ નહીં, આ અવરોધનું મૂલ્ય ખબર ના હોય. બેટરીનું વોલ્ટેજ ખબર છે પણ અવરોધનું મૂલ્ય ખબર નથી, એટલે તમારે અહીંયા પ્રવાહ નોંધવો છે. આ ધારો કે ઉદાહરણ લઈ લીધું આપણે અહીંયા આ અવરોધમાંથી, અવરોધ અજ્ઞાત છે, આનું મૂલ્ય આપણને ખબર નથી અને આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય એ આપણે નોંધવું છે. તો જો અવરોધનું મૂલ્ય ખબર ના હોય અને પ્રવાહ નોંધવો હોય તો આપણે શું કરવું પડે? એ મીટરનો ઉપયોગ કરવો પડે. તમને ખબર છે પ્રવાહ માપવા માટે એ મીટર વપરાય, પણ સીધું એ મીટર વાપરી ના શકાય. સોરી, સીધે એ મીટરની જગ્યાએ આપણે ગેલોમીટરનો અહીંયા ઉપયોગ કરીએ. એ મીટર શું છે પછી ખ્યાલ આવશે. આ પ્રવાહ માપવા માટે આપણે કોનો ઉપયોગ કર્યો? ગેલોમીટરનો. તો કોઈપણ ઘટકમાંથી, પરિપથના કોઈપણ ઘટકમાંથી વહેતો પ્રવાહ નોંધવો હોય તો એની સાથે ગેલોમીટરને શ્રેણીમાં જોડવું પડે. યાદ રાખજો ખાસ. પરિપથના કોઈ ઘટકમાંથી, મતલબ આ અવરોધમાંથી વહેતો પ્રવાહ તમારે નોંધવો હોય તો તમારે ગેલોમીટર એની સાથે શ્રેણીમાં જોડવું પડે. બરોબર? પ્રવાહ નોંધવા માટે, કારણ કે પ્રવાહ આમ શ્રેણીમાં વહેતો હોય, અહીંયા ગેલોમીટર શ્રેણીમાં જોડી દીધું. હવે તમે સીધું ગેલોમીટર વાપરો અહીંયા પરિપથમાં તો બે પ્રકારની મુશ્કેલી ઉદ્ભવે છે. તમે પરિપથના કોઈ ઘટકમાંથી વહેતો પ્રવાહ નોંધવા માટે સીધું ગેલોમીટર વાપરી ના શકો. તમારે ગેલોમીટરને એમીટર બનાવવું પડે. કેમનું એમીટર બનાવાય એ પછીની વાત છે, પણ પહેલી એ વસ્તુ યાદ રાખો કે પરિપથના કોઈપણ ઘટકમાંથી વહેતો પ્રવાહ નોંધવા માટે એની સાથે ગેલોમીટર એ શ્રેણીમાં જોડવું પડે. પણ તમે સીધું એકલું ગેલોમીટર જોડી દો તો બે પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન થાય. કઈ બે પ્રકારની મુશ્કેલી? નંબર 1, ગેલોમીટર છે ને સંવેદનશીલ સાધન છે, યાદ રાખજો. બહુ સંવેદનશીલ. કોઈ વ્યક્તિ બહુ સંવેદનશીલ હોય ને, થોડું આપણે બોલીએ તો એ રડવાનું ચાલુ કરે. એમાં આ એવું છે, ગેલોમીટર કેવું સાધન છે? અતિ સંવેદનશીલ સાધન છે. એનો મતલબ શું? કે તમે ખૂબ જ નાના મૂલ્યનો પ્રવાહ પસાર કરો, માઇક્રો એમ્પિયર કરનો, ખૂબ જ નાનો માઇક્રો એમ્પિયર કરનો પ્રવાહ પસાર કરો તો પણ ગેલોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે. એનું જે ગૂંચળું હોય ને આની અંદર, એ ગૂંચળું આમાં આખું ફરી જાય છે. એટલે એનો મતલબ શું થયો કે અહીંયા પ્રવાહ વધારે મૂલ્યનો આવતો હોય તો તમે આના વડે માપી શકો નહીં. પહેલી મુશ્કેલી કઈ? ગેલોમીટર એ અતિ સંવેદનશીલ સાધન છે, યાદ રાખજો. એટલે કે આમાંથી માઇક્રો એમ્પિયર કરનો ખૂબ જ નાનો પ્રવાહ પસાર થાય તો પણ એનું જે પેલી દર્શક પિન છે, એનું ગૂંચળું એ પૂર્ણ સ્કેલ આવર્તન ફરે છે. હવે સ્કેલ ઉપર ધારો કે તમે જે અંકન કર્યું હોય, આ ગેલોમીટરનો સ્કેલ હોય, આના પર વધારે તમે 30 સુધી અવલોકન કર્યું છે, 0, 1, 2, અહીંયા છેલ્લે 30 સુધી, તો છેલ્લું 30 સુધી તો આમ તરત જ બતાવી દેશે. હવે માઇક્રો એમ્પિયર કરતા પણ વધારે મૂલ્યનો પ્રવાહ પસાર કરો તો પછી છેલ્લે અંકન તમને બતાવશે જ નહીં કેટલો પ્રવાહ પસાર થયો હોય. અને બીજી એક વસ્તુ યાદ રાખો, અતિશય વધારે પ્રવાહ પસાર કરો એ મતલબ માઇક્રો એમ્પિયરની જગ્યાએ મિલી એમ્પિયરની જગ્યાએ એમ્પિયર, ખૂબ જ મોટો પ્રવાહ, તો ગેલોમીટરનો જે પેલો તાર છે ને અંદરનો ગૂંચળાનો, એ તરત જ ગરમ થઈને બળી જાય છે. એટલે ગેલોમીટરને નુકસાન થાય છે. આ પહેલી મુશ્કેલી. નંબર 2, હવે બીજી મુશ્કેલી કેવી છે કે ગેલોમીટર તમે અહીંયા ઉમેરો તો ગેલોમીટરને પણ પોતાનો કંઈક અવરોધ હોય છે. આ ગેલોમીટર છે એનો તાર અંદર એક તો સ્પ્રિંગ હોય, પછી ધાતુનો નળાકાર હોય, ઉપર ગૂંચળું હોય, એટલે અંદર જે દ્રવ્ય વાપર્યું છે વાહક તારનું ગૂંચળું, એટલે એના લીધે ગેલોમીટરને પણ પોતાનો કંઈક મોટો અવરોધ હોય છે.
હું 12 બતાવ્યો અહીંયા ગેલોમીટરનો અવરોધ Rg એ 12 બતાવીએ છે, ખરેખર હોય ક્યાં અંદર? તો સમજો હવે ગેલોમીટરનો અવરોધ ધારો કે 100 ઓહ્મ છે અથવા તો 98 ઓહ્મ છે, એવું કરીએ આપણે એટલે સરળતાથી આપણે મૂલ્ય નક્કી થાય. તો આ ગેલોમીટરનો અવરોધ કેટલો થઈ ગયો? Rg બરાબર 98. ગેલોમીટરને સીધે સીધું તમે ઉપયોગમાં લો તો ગેલોમીટરનો અવરોધ પણ પરિપથમાં ઉમેરાય છે, અને ગેલોમીટરનો અવરોધ પરિપથમાં ઉમેરાય તો હવે પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો? નવો પ્રવાહ કેટલો થયો ગેલોમીટર જોડ્યા પછી? તો નવો પ્રવાહ V/R+Rg. તમારે આમાંથી વહેતો ખરેખર કેટલો પ્રવાહ વહેતો તો એ નોંધવાનો હતો. તમે ગેલોમીટર જોડ્યું એટલે એનો અવરોધ અંદર ઉમેરાયો, તો હવે પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો થયો? 10. નીચે બાહ્ય અવરોધ હતો 2 અને ગેલોમીટરનો અવરોધ 98 એટલે 10/100 એટલે પ્રવાહનું મૂલ્ય કેટલું થઈ ગયું? 0.1 એમ્પિયર. તો આપણે કયો પ્રવાહ માપવાનો હતો? આ પ્રવાહ માપવાનો હતો. ગેલોમીટર અવરોધમાંથી વહેતો તો સાચો પ્રવાહ માપવાનો હતો. તમે ગેલોમીટર જોડ્યું એ તો પ્રવાહ બદલી નાખ્યો ને, મતલબ ગેલોમીટર ખોટો પ્રવાહ માપે છે, અને એટલા માટે ગેલોમીટર સીધે સીધું પરિપથમાં જોડી શકાય નહીં. તો બંને મુશ્કેલી પહેલા યાદ રાખો. એક તો ગેલોમીટર અતિ સંવેદનશીલ સાધન છે, એમાં માઇક્રો એમ્પિયર ક્રમનો સૂક્ષ્મ પ્રવાહ પણ પસાર કરો એટલે તરત જ પૂર્ણ સ્કેલ આવર્તન બતાઈ જાય છે, અને ખૂબ જ વધારે મૂલ્યનો પ્રવાહ પસાર કરો તો તરત બરી જાય છે. આ પહેલી મુશ્કેલી, સીધે સીધું ગેલોમીટર વાપરી ના શકાય. નંબર 2, બીજી મુશ્કેલી શું છે? તો ગેલોમીટર પરિપથમાં જોડતા પરિપથનો અવરોધ પેલા આ હતો એની જગ્યાએ આ અવરોધ પણ અંદર ઉમેરી જાય છે. પરિપથનો અવરોધ બદલાઈ જાય છે. અવરોધ બદલાય તો પરિપથમાંથી વહેતો પ્રવાહ બદલાઈ જાય છે, અને પરિપથમાંથી વહેતો પ્રવાહ બદલાઈ જાય તો ગેલોમીટર તમને સાચો પ્રવાહ માપી શકતું નથી અથવા માપીને આપતું નથી. બરોબર? આ બંને મુશ્કેલી છે. હવે મુશ્કેલીનું નિવારણ કેવી રીતે કરી શકાય? હવે ધ્યાન આપજો. મુશ્કેલીનું નિવારણ, બંને મુશ્કેલીનો ખ્યાલ આવી ગયો હશે. હવે નિવારણ કેવી રીતે થાય? તો એનું નિવારણ કરવા માટે સમજજો બરોબર. આ ગેલોમીટરને સમાંતર તમે ગેલોમીટરને પ્રવાહ માપવા માટે ઉપયોગમાં લીધું હતું. તમારે પેલી બે મુશ્કેલી દૂર કરવી હોય તો ગેલોમીટર સાથે સમાંતર એના કરતા ખૂબ જ નાના મૂલ્યનો, ખૂબ જ સૂક્ષ્મ મૂલ્યનો એક અવરોધ સમાંતરમાં જોડવો પડે છે, જેને શન્ટ કહે છે. ઉપરની બંને જે મુશ્કેલી આપણે વાત કરી એનું નિવારણ તમારે કરવું હોય તો ગેલોમીટર સાથે સમાંતરમાં ગેલોમીટર કરતા ઓછા મૂલ્યનો, મતલબ આ 98 છે તો આ લગભગ એક મૂલ્યનો, એના કરતા બહુ ઓછા મૂલ્યનો અવરોધ, યોગ્ય અવરોધ, ગેલોમીટરના અવરોધ કરતા લઘુ અવરોધ એની સાથે સમાંતર જોડવું પડે છે. એટલે અલગથી આકૃતિ બતાવું તો આ સમાંતરમાં તમે એક નાના મૂલ્યનો અવરોધ જોડી દીધો. આપણે ઉદાહરણ તરીકે 1 ઓહ્મ, આને કહેવાય શન્ટ. અને હવે જે રચના તૈયાર થઈ આ ગેલોમીટર સાથે લઘુ અવરોધ જોડ્યા પછી જે રચના બને ને એને કહેવાય એ મીટર. તો આ એ મીટર બન્યું. એટલે એ મીટરમાં શું હોય? ગેલોમીટર તો હોય જ, પણ સાથે સાથે એની સાથે સમાંતરમાં જોડેલો એક લઘુ અવરોધ હોય જેને આપણે શન્ટ તરીકે ઓળખીએ છીએ. હવે આ જોડવાથી પેલા બે મુશ્કેલી કેવી રીતે નિવારી શકાય? બંને મુશ્કેલીનું નિવારણ કેવી રીતે થાય સમજો. તો અહીંયાથી જે પ્રવાહ આવે છે, ધારો કે અહીંયાથી પ્રવાહ આવે, એ પ્રવાહ કઈ બાજુથી જવાનો પ્રયત્ન કરે? જો ગેલોમીટરનો અવરોધ તો વધારે છે, શન્ટનો અવરોધ એકદમ સૂક્ષ્મ છે, તો પ્રવાહનું વહન ક્યાંથી થાય? જ્યાં અવરોધ ઓછો હોય ત્યાંથી વધારે પ્રવાહ પસાર થાય. એટલે મોટા ભાગનો જે પ્રવાહ છે એ શન્ટમાંથી પસાર થઈ જાય. મોટા ભાગનો પ્રવાહ, શન્ટનો અવરોધ લઘુ હોવાથી મોટા ભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થઈ જાય છે, અને પરિણામે ગેલોમીટરને નુકસાન થતું નથી. નંબર 2, બીજી મુશ્કેલીનું નિવારણ કેવી રીતે થાય? તો જો હવે આ એમીટરનો અવરોધ કેટલો થયો? આને એમીટર કહેવાય. એ મીટરનો અવરોધ, એ મીટરનો અવરોધ Ra બરાબર આ બે કેવા જોડાણમાં? સમાંતર જોડાણમાં અવરોધ કેવી રીતે લખાય? ગેલોમીટરનો અવરોધ ઇન્ટુ લઘુ અવરોધ એટલે શન્ટ, નીચે ગેલોમીટરનો અવરોધ વત્તા શન્ટ. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય, આ જે સાધન બન્યું એને એમીટર કહેવાય. તો એમીટરનો અવરોધ એટલે આ બેનું સમાંતર જોડાણ, તો ઉપર ગુણાકાર નીચે સરવાળો. પણ અહીંયા જો ગેલોમીટરના અવરોધ કરતા શન્ટનો અવરોધ કેવો છે? બહુ ઓછો.
RS, સોરી ભૂલ થઈ, RG RS, મતલબ આનો અવરોધ ખૂબ જ ઓછો છે. શંટનો જે અવરોધ છે જુઓ ને તમે અહીંયા લખેલું છે મેં ઉદાહરણ તરીકે, શંટનો અવરોધ 1 ઓહ્મ છે જ્યારે ગેલોમીટરનો અવરોધ 98 છે, તો તમે આ અવરોધને અવગણી શકો. તેથી આપણે RS ને અવગણતા, એટલે શંટને તમે અવગણી શકો. શંટના અવરોધને ક્યાંથી અવગણાય? તો સરવાળા બાદબાકીમાંથી અવગણાય. તો અહીંયાથી RS ને અવગણી નાખો. હંમેશા જ્યારે નાનું મૂલ્ય હોય ને અવગણવાનું હોય તો ક્યાંથી અવગણાય? હંમેશા સરવાળા બાદબાકીમાંથી જ અવગણાય. એ વસ્તુ આગળ ચર્ચા કરી છે. તો એ મીટરનો અવરોધ કેટલો થયો ધ્યાનથી જોજો. Rg RS અપન આ RS ને તો અવગણી શકીએ આપણે, એટલે નીચે Rg કેન્સલ. તો એ મીટરનો અવરોધ કોના જેટલો આવ્યો? શન્ટ જેટલો. અને શન્ટનો અવરોધ કેટલો હતો? 1 ઓહ્મ. તો 1 ઓહ્મ હતો એટલે જો આખા પરિભાગનો અવરોધ પણ 1 ઓહ્મ જ થયો. ગેલોમીટરને સાથે નાના મૂલ્યનો અવરોધ જોડીએ એટલે પરિણામી આખા ભાગનો અવરોધ સમતુલ્ય અવરોધ 1 ઓહ્મ થાય. એટલે જો પરિપથનો જે અવરોધ છે આખા એ મીટરનો અવરોધ 1 ઓહ્મ, એટલે પરિપથનો અવરોધ ખાસ બદલાતો નથી. પહેલા કેટલો હતો? 98 થઈ જતો હતો, 2 અને 98. હવે ખાલી 2 ને 1 3 જ થયો. તો પ્રવાહમાં અવરોધમાં ખાસ કઈ ફેરફાર થતો નથી, તો પ્રવાહનું મૂલ્ય પણ ખાસ બદલાશે નહીં. મતલબ આ જે એ મીટર છે એ પ્રવાહ પર ખાસ કોઈ અસર કરતું નથી, અને પરિણામે એ તમને સાચા મૂલ્યની નજીકનું મૂલ્ય માપીને આપે છે. બરોબર? આટલું લખો એટલે અહીંયા પ્રશ્ન પૂરો થાય. એમાં એક બે સૂત્ર સાબિત કરવાના છે, એ આપણે હમણાં સાબિત કરી દઈએ છીએ. આ બાબત તમને બરોબર ખ્યાલ આવી ગયો હશે. હવે આને કેવી રીતે લખાય? ચલો, પરિપથમાં વહેતો પ્રવાહ, પરિપથમાં કોઈ ઘટકમાંથી વહેતો પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટર તે ઘટક સાથે શ્રેણીમાં જોડવું પડે છે. આકૃતિ પણ અહીંયા બતાવું એટલે તમને ખ્યાલ આવે. જો ફરીથી એકવાર આ બેટરી હતી આપણી, અહીંયા આ અવરોધ હતો જેમાંથી વહેતો પ્રવાહ આપણે માપવાનો હતો. તો તમે એમાંથી વહેતો પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટર એની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પણ સીધું ગેલ્વેનોમીટર શ્રેણીમાં જોડી શકાય નહીં. તે ઘટક સાથે ગેલ્વેનોમીટર શ્રેણીમાં જોડવું પડે છે. પરંતુ ગેલ્વેનોમીટર સીધું શ્રેણીમાં જોડી શકાય નહીં. કેમ ના જોડી શકાય? તો તે માટેની મુશ્કેલીઓ. જો ગેલ્વેનોમીટર સીધું શ્રેણીમાં જોડતા ઉદ્ભવતી મુશ્કેલીઓ. ગેલ્વેનોમીટર સીધું શ્રેણીમાં જોડતા ઉદ્ભવતી મુશ્કેલીઓ. ચલો, કઈ મુશ્કેલી ઉત્પન્ન થાય? નંબર 1, સીધું ગેલ્વેનોમીટર જોડીએ તો કઈ મુશ્કેલી ઉત્પન્ન થાય? નંબર 1, ગેલ્વેનોમીટર એ અતિ સંવેદનશીલ સાધન છે. અતિ સંવેદનશીલ એટલે તેમાંથી માઇક્રોએમ્પિયર ક્રમનો પ્રવાહ પસાર થાય. માઇક્રોએમ્પિયર ક્રમનો સૂક્ષ્મ પ્રવાહ પણ પસાર થાય. તો ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. અને ખૂબ જ મોટા મૂલ્યનો, એટલે ગેલ્વેનોમીટરની ક્ષમતા કરતા વધારે, અને ગેલ્વેનોમીટર
મીટરની ક્ષમતા કરતા વધુ મૂલ્યનો પ્રવાહ પસાર કરતા તરત જ બળી જાય છે. વધારે મૂલ્યનો પ્રવાહ પસાર કરો તો ગેલોમીટર બળી જાય. આ પહેલી મુશ્કેલી થઈ. નંબર 2. બીજી મુશ્કેલી કઈ હતી યાદ કરો. ગેલોમીટર જ્યારે એ ઘટક સાથે શ્રેણીમાં જોડો તો ગેલોમીટરનો અવરોધ પણ પરિપથમાં ઉમેરાય છે. ગેલોમીટર શ્રેણીમાં જોડતા ગેલોમીટરનો અવરોધ પણ ગેલ્વેનોમીટરનો મોટો અવરોધ, કારણ કે એનો અવરોધ વધારે હોય, મોટો અવરોધ Rg પણ પરિપથમાં ઉમેરાય છે. અને પરિપથમાં ગેલોમીટરનો અવરોધ ઉમેરાય તો આ અવરોધના અવરોધ ભેગો થાય એટલે અવરોધ બદલાઈ જાય. એટલે પરિણામે તેથી પરિપથનો અવરોધ બદલાઈ જાય છે. અને પરિપથનો અવરોધ બદલાઈ જાય તો એમાંથી વહેતો પ્રવાહ પણ બદલાઈ જાય. અને તેથી પરિપથમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય પણ બદલાઈ જાય છે. અને તેથી ગેલોમીટર સાચો પ્રવાહ માપી શકતું નથી. તો ગેલોમીટર સાચો પ્રવાહનું માપન કરતું નથી. ગેલોમીટર સાચો પ્રવાહનું માપન કરતું નથી. ચલો, બંને મુશ્કેલીઓ આપણે લખી દીધી. પહેલા જો મુશ્કેલીઓની વાત કરી, હવે એનું નિવારણની વાત કરવાની. નિવારણ શું લખાય ધ્યાન આપજો. પહેલા બે મુશ્કેલી લખવાની, હવે નિવારણ લખવાનું. તો જો હવે નિવારણ માટે શું કરવાનું, ગેલોમીટર સાથે એ આકૃતિ હું અહીંયા બતાવી દઉં છું. જો આ ગેલોમીટર હતો જી, એનો અવરોધ અંદર હોય બરોબર, પણ આપણે અહીંયા દર્શાવીએ છીએ બહાર. આ ગેલોમીટરનો અવરોધ. તમે આ ગેલોમીટરને પરિપથમાં કોઈ ઘટકમાંથી વહેતો પ્રવાહ માપવા માટે જોડો એટલે પરિપથનો અવરોધ બદલાઈ જાય, કારણ કે આનો અવરોધ અંદર ઉમેરાય એટલે. અને અવરોધ બદલાઈ જાય તો વહેતો પ્રવાહ પણ બદલાઈ જાય. પરિપથમાંથી પ્રવાહ બદલાઈ જાય, સાચો પ્રવાહ માપી શકાય નહીં. તો આ મુશ્કેલી દૂર કરવી હોય તો ગેલોમીટર સાથે સમાંતરમાં, બહુ સિમ્પલ છે, ગેલોમીટર સાથે સમાંતરમાં ગેલોમીટરના અવરોધ કરતા સૂક્ષ્મ મૂલ્યનો, એના કરતા ઓછા મૂલ્યનો એક અવરોધ, શ્રેણી સમાંતર અવરોધ RS જોડવામાં આવે છે. ગેલોમીટરને સમાંતર લઘુ અવરોધ જોડવામાં આવે છે, જેને શન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જોડવાથી આ બંને મુશ્કેલીનું નિવારણ થાય છે. એટલે તમારે આટલું લખવાનું છે. જો ગેલોમીટરને સમાંતર, ગેલ્વેનોમીટરને સમાંતર જે લઘુ અવરોધ RS જોડવામાં આવે છે, RS જોડવામાં આવે છે, તેને શન્ટ RS કહે છે. અને શન્ટ જોડવાથી શું થાય, શન્ટ RS જોડવાથી ઉપરની બંને મુશ્કેલીનું, આગળની જે બંને મુશ્કેલી હતી, ઉપરની બંને મુશ્કેલીનું નિવારણ થાય છે. હવે નિવારણ કેવી રીતે થાય એ તમારે લખવું હોય તો એકાદ વાક્યમાં લખી શકો. અહીંયાથી જે પ્રવાહ આવતો હોય ને, એટલે ગેલોમીટરનો અવરોધ વધારે હોય, શન્ટનો અવરોધ ઓછો, તો મોટા ભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થઈ જાય. એટલે ગેલોમીટરને કોઈ નુકસાન થાય નહીં. બરોબર? એટલે ટૂંકમાં યાદ રાખો, શન્ટ કોને કહેવાય? તમારે એમીટર બનાવવું હોય ને, ગેલોમીટરમાંથી એમીટરમાં રૂપાંતર કરવું હોય, તો ગેલોમીટર સાથે સમાંતરમાં જે લઘુ અવરોધ જોડો, લઘુ એટલે ઓછા મૂલ્યનો, એને શન્ટ કહેવાય. અને આ જોડવાથી પેલી બંને મુશ્કેલીનું નિવારણ પણ થાય અને આ એમીટરમાં રૂપાંતર થઈ જાય. હવે જો તો અહીંયા એમીટરનો અવરોધ, એમીટરનો અવરોધ
આ એ મીટર બની ગયું. એ મીટરનો અવરોધ શું થાય આપણે લખવું હોય તો એ મીટરનો અવરોધ Ra બરાબર આ બંને કયું જોડાણ છે? સમાંતર જોડાણ હોય તો ઉપર ગુણાકાર નીચે બંનેનો સરવાળો. પરંતુ જ્યાં તમને ખબર છે કે ગેલોમીટરના અવરોધ કરતા શંટનો અવરોધ ખૂબ જ ઓછો છે એટલે RS ને અવગણી શકાય. અહીંયાથી RS ને અવગણી નાખો. ક્યાંથી અવગણાય? સરવાળામાંથી અવગણાય એટલે નીચે Rg આ બે કેન્સલ થઈ ગયા. તો એ મીટરનો અવરોધ કેટલો થઈ ગયો? શંટના મૂલ્ય જેટલો. અને શંટનો અવરોધ કેટલો હતો? ખૂબ જ નહિવત. અને પરિણામે પરિપથનો અવરોધ પરિપથ પર આ એમીટરના અવરોધની કોઈ અસર થતી નથી. એમીટરનો જો અવરોધ શન્ટ જેટલો થઈ ગયો બદલ ખૂબ જ નાનો. પરિણામે પરિપથમાં આના અવરોધની કોઈ અસર થતી નથી. અને પરિણામે એમીટર સાચો પ્રવાહ માપીને આપે છે. એટલે છેલ્લે લખવું હોય તો લખાય. આ તમારે યાદ રાખજો, લખી નાખજો તમે. એમીટરનો અવરોધ એ શન્ટ જેટલો હોવાથી એમીટરનો અવરોધ શન્ટ જેટલો સૂક્ષ્મ હોવાથી પરિપથ પર એમીટરના અવરોધની બહુ ખાસ અસર થતી નથી. અને તેથી એ મીટર એ સાચા પ્રવાહનું જેટલું મૂલ્ય માપીને આપે છે. બરોબર? તો આ ગેલોમીટરનું એ મીટરમાં આ રીતે રૂપાંતર કરી શકાય. અને છેલ્લો પોઈન્ટ લાસ્ટ. હવે અહીંયા તમે એ મીટર માંથી જ્યારે પ્રવાહ પસાર થાય, આજે એ મીટર બની ગયું. ગેલોમીટર સાથે સમાંતરમાં શન્ટ જોડો એટલે એ મીટર બની જાય. હવે આમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે પેલું ઉપર દર્શક પિન છે ને કોણાવર્તન થાય. ગેલોમીટરની દર્શક પિનનું કોણાવર્તન થાય. તો ઉપર જે સ્કેલ દોરેલો હોય ગેલોમીટર પર ઉપર સ્કેલ એનું યોગ્ય રીતે અંકન કરી સ્કેલનું યોગ્ય રીતે અંકન કરી તમે એમ્પિયર, મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર નો પ્રવાહ માપી શકો છો. કેમનું માપાય? સમજો. આ સમજવાની વસ્તુ છે. ધારી લો કે આ ગેલોમીટરમાં ઉપર એક આ સ્કેલનું અંકન કરેલું છે. આપણે અંકન કેવી રીતે કરવાનું? ધારો કે ગેલોમીટર સાથે સમાંતરમાં શન્ટ જોડી દીધું. હવે સમજો શન્ટ જોડવાથી થયું શું? પહેલા તમારે અહીંયા જ્ઞાત મૂલ્યનો પ્રવાહ પસાર કરવાનો. તમને ખબર હોય ને એ તમને કેમ નહીં ખબર પડે? ધારો કે આ બેટરી છે. બેટરી પણ જાણીતા મૂલ્યની લેવાની. ધારો કે 10 વોલ્ટની બેટરી લીધી અને અવરોધ તમે અહીંયા લઈ લીધો બાહ્ય અવરોધ એ 2 ઓહમ. એટલે તરત જ તમને ખબર પડી જાય કે આમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? 5 એમ્પિયર. હવે તમે આ એમીટર જે તમે બનાવ્યું હતું એ અહીંયા જોડી દીધું. એટલે એ મીટરને તમે અહીંયા જોડી દીધું. આ એમીટર અહીંયા જોડી દીધું. હવે એ મીટર પર સમજો આ પ્રવાહ પહેલો એનો કાપો ક્યાં હશે? જ્યારે પ્રવાહ પસાર ના થાય ત્યારે એ 0 પર હશે દર્શક પિન. હવે તમે 5 એમ્પિયર પ્રવાહ પસાર કર્યો. 5 એમ્પિયર પ્રવાહ પસાર કર્યો એટલે આ આમ કોણાવર્તન થઈ અહીંયા આવે છે. તો અહીંયા તમારે લખી દેવાનું 5. પછી તમે અહીંયા એક કામ કરો. અહીંયા 1 ઓહમનો અવરોધ જોડી દો. તમારે જોડવાનો. જ્યારે એમીટર બનાવતો હોય ને ત્યારે અહીંયા 1 ઓહમનો અવરોધ જોડી દીધો. હવે વહેતો પ્રવાહ કેટલો થાય? તો I બરાબર V અપન R એટલે 10 ભાગ્યા 1. તો વહેતો પ્રવાહ કેટલો થઈ ગયો? 10 એમ્પિયર. હવે તમે હવે આના વડે પ્રવાહ ક્યાં બતાવશે? તો આવર્તન અહીંયા બતાવશે. તો એ વખત અહીંયા 10 લખી દો. અને પછી તમે અહીંયા આ અંકન કરી દીધું. ઉપર જે એમીટરનો જે સ્કેલ છે ગેલોમીટરનો એનું અંકન તમે કરી દીધું. હવે તમે એ સાધનને એ જે સાધન બન્યું એનું અહીંયા લખી દેવાનું એ મીટર બન્યું. હવે તમે ગમે તે જગ્યાએ લઈને જોડો આ સાધનને. હવે ગમે તે જગ્યાએ જઈને જોડો તો એ 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય એટલે અહીંયા જ આવર્તન બતાવે. 10 એમ્પિયર પ્રવાહ પસાર થાય એટલે અહીંયા જ બતાવે. પછી તમારા અવરોધ તમે જાણતા હોય કે ના જાણતા હોય, પહેલી વાર જ્યારે અંકન કરતા હોય ત્યારે અવરોધ તમને ખબર હતી જોઈએ. એટલે એવું કહેવા માંગે છે કે અહીંયા જે એ મીટર બન્યું એનું યોગ્ય અંકન તમે કરી તમે એ એમ્પિયર ક્રમનો પ્રવાહ માપી શકો, મિલી એમ્પિયર ક્રમનો પ્રવાહ માપી શકો અને માઇક્રો એમ્પિયર ક્રમનો પ્રવાહ માપી શકો. આ અંકન તમારે એવી રીતે કરવાનું. અને એટલે આપણે આવા સાધનમાંથી એમીટર, મિલી એમીટર અને માઇક્રો એમીટર એવા સાધનો બનાવી શકીએ છીએ. એ કોના પર આધાર રાખે? તમારે કયું સાધન બનાવવું છે તમારા પર આધાર છે. તમે કેવી રીતે સ્કેલનું અંકન કરો છો એનો આધાર તમારા પર છે. તમારે માઇક્રો એમીટર બનાવવું હોય તો
તો તમારે અહીંયા મૂલ્ય એવા લેવાના કે જેથી માઇક્રો એમ્પિયર ક્રમનો પ્રવાહ પસાર થાય. એના માટે જે કોણાવર્તન મળે એ પ્રમાણે અહીંયા એ રીતનો પ્રવાહ લખવાનો માઇક્રો એમ્પિયર. ધારો કે માઇક્રો ઓહ્મ અવરોધ લીધો હોય, આવું ના હોય પણ આપણે લઈએ છીએ, આ ઓછા વોલ્ટની બેટરી કાં તો ઓછો મૂલ્ય લીધું હોય, તો માઇક્રો એમ્પિયર ક્રમનો પ્રવાહ લીધો હોય, ધારો કે આપણે આ રવા દો, આને લઈએ આપણે માઇક્રો વોલ્ટ ક્રમનો વોલ્ટેજ લીધો હોય, તો અહીંયા જે પ્રવાહ હશે માઇક્રો એમ્પિયરમાં આવશે, 10 માઇક્રો એમ્પિયર. હવે એના માટે ધારો કે આ સ્કેલ ફરીને અહીંયા આવે તો અહીંયા 10 માઇક્રો એમ્પિયર લખી શકો, એટલે આ માઇક્રો એમીટર બન્યું. ટૂંકમાં અહીંયા એ મીટરનું યોગ્ય સ્કેલ પર અંકન કરી તમે એમ્પિયર, મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર ક્રમનો પ્રવાહ નોંધી શકો છો. અને આ રીતે બનતા સાધનને અથવા તો આ રીતે તૈયાર થતા સાધનને એમીટર, મિલી એમીટર અને માઇક્રો એમીટર કહે છે. એટલે અહીંયા આ પ્રશ્ન અહીંયા પૂરો થાય. શું લખવાનું તો મુશ્કેલી, એનું નિવારણ કેવી રીતે થાય, અને છેલ્લે એક સૂત્ર આવે.